રાપરના માજવાસના ગુરખણ અભયારણ્ય મુદ્દે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। તેઓએ જણાવેલ કે હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે 377 માજવાસમાં અનેક જૂની શરત વચ્ચે આ ખેતરો છે। 377માં અબજો રૂપિયા ખર્ચી નર્મદા કેનાલ બનેલી છે, જેથી અભયારણ્યનો કોઈ પ્રશ્ન આવતો જ નથી। 377માંથી 23 જેટલા બીજા ખેતરો ધારાસભ્યના પરિવારની નોંધો પણ પડી ચૂકી છે, છતાં અમારી શરણાજયની જમીનને સરકારી દાખલ કરવાનું શું કારણ? વધુમાં તેઓએ જણાવ્યું કે અમારી વર્ષોથી વાડીઓ છે, અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને બીજે જઈએ તો એ અયોગ્ય કહેવાય અને જમીનોનું ડિટીટેશન કરી 377માં 330 પરિવારોને 10-10 એકરના ફળદ્રુપ ખેતરો પુનઃ 7 બારના પાના બનાવવામાં આવે તેવી કલેક્ટરને વિનંતી કરાતા કલેક્ટર દ્વારા ખાતરી અપાઈ કે તેઓ ફોરેસ્ટના અધિકારીઓ અને તેની ટીમને બોલાવી તમારા માટે યોગ્ય કાર્યવાહી કરશે। માંજવાસ તાલુકો રાપર એ ગામે અભયારણ્ય મુદ્દે અમે હાઈકોર્ટમાં ગયેલા અને હાઈકોર્ટે અમારા ખેતરો બચાવવા માટે કરી અને અનિરુદ્ધ પી માઈએ જજશ્રીએ ઓર્ડર કર્યો અને રાણા વસિયા સાહેબે એમ કીધું કે ખેડૂતો મને મળે તો હું એમનો યોગ્ય નિર્ણય લઈ શકું। એટલે અમે બધાએ 33 પરિવારો 330 એકર જમીન અમને માંજવાસમાં મળેલી। અમે 1971ના શરણાર્થી પરિવારો થરાદ સુઈગામવાળા, જેમને 79માં અમને માંજવાસમાં 10 એકર જમીન મળી અને એની પહેલાં 82માં કે એનાથી પણ આગળ અભયારણ્ય ત્યાં ઘોડખર અભયારણ્ય જાહેર થયેલું, જે નોંધો સરકારશ્રીએ જોઈ ન હતી અને સરકારશ્રીએ ગામડામાં જમીન હોવાથી ઘોડખર અભયારણ્ય રણમાં આવે, જે મીઠાના રણમાં અભયારણ્ય હોય તે ગામડાની જમીન હતી, એટલે સરકારે એમને ફાળવી અને અમે 45 વર્ષથી જમીન ઉપર અમારો કબજો ભોગવટો છે ને અમારા 7/12/2004 સુધી બનતા હતા। 2004માં ઘોડખર અભયારણ્યની નોંધને ધ્યાને લઈ અને અમારા પાણીયા બંધ કરવામાં આવ્યા। એટલે અમે આજે કલેક્ટર સાહેબને એ રજૂઆત કરી કે ભાઈ અમે હાઈકોર્ટમાં ગયા છીએ અને હાઈકોર્ટમાં અમે રજૂઆત કરી છે કે 377 માંજવાસમાં અનેક જૂની શરતના ખેતરો વચ્ચે આ જમીન છે। 377માં અબજો રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલ અને મોટા સંપ હાઉસ બન્યા છે, એટલે અભયારણ્યનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી, કોઈ ઘોડખરની વાત જ નથી। 377માં તમે 23 જેટલા બીજા ખેતરો માવજીભાઈ દેસાઈ ધારાસભ્યના પરિવારની નોંધો પણ પડી ગઈ છે, તો અમારી શરણાર્થીઓની જમીનને સરકાર દાખલ કરવાનું કારણ શું? અમે ત્યાં 45 વર્ષથી ઘર પરિવાર લઈને રહીએ છીએ, સરકારે એમને મકાન બનાવી આપ્યા છે, ત્યાં 200 જમીન આપી છે। અમારી 45 વર્ષની વાડીઓ અમે વૈકલ્પિક વ્યવસ્થા કરીને બીજે જઈએ એ અયોગ્ય છે। વૈકલ્પિક વ્યવસ્થા તો એ કરે કે જેને થોડોક સમય થયો હોય। 45 વર્ષથી કોઈને અમારા પરિવાર, અમારા ધંધાકીય સામાજિક જીવન, ભણતર, અભ્યાસ અને અમે પાકિસ્તાનથી દેશ છોડીને અહીંયા આવ્યા અને શરણાર્થીઓને ભારત સરકારના કાયદેસર હુકમથી અમને જમીનો આપવામાં આવી છે। એટલે અમે બીજે ક્યાંય નહીં, ફક્ત ને ફક્ત જેમ સેન્ચુરીમાં, ઉદ્યોગોમાં ગૌચર જેમ સરકાર રદ કરે છે કેબિનેટમાં, જેમ કંપનીઓને જમીનો ફાળવે છે, એ રીતે ફક્ત સરકાર 377માં ફોરેસ્ટનું ડિલિટેશન કરી અને ઘોડખણ અભયારણ્યના સેટલમેન્ટમાંથી અમારી જમીન બાદ કરવી। સેટલમેન્ટ હજુ થયું નથી, એ પણ અમે પરિપત્રો આપ્યા કે સાહેબ અત્યારે સરકાર એમ કહે છે કે 40 વર્ષ પછી ઘોડખરનું સેટલમેન્ટ ન થવાથી મીઠાના આગરિયાઓને તમારે ખાલી કરવા નહીં, તો મીઠાના આગરિયાઓને સેટલમેન્ટ નથી થયું તો ખાલી કરવા નહીં, અને અમારી પાસે અમને ખાલી કરવા માટે અને અમારું પાણી બંધ કરવા કયો ભારતમાં પરિપત્ર આવ્યો? તો એ જ સેટલમેન્ટ અમારામાં લાગુ કરવામાં આવે અને અમારી જમીનને ડિલિટેશન કરી અને 377માં અમારા 330 પરિવારોને 10-10 એકરના જે ફળદ્રુપ ખેતરો છે એ પાછા પુનઃ ત્યાં જ અમારા 7 બારના પાણીયા બનાવવામાં આવે એવું કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી। કલેક્ટર સાહેબે ખાતરી આપી કે હું ફોરેસ્ટ ડિલિટેશનની અધિકારીઓને અને એની ટીમને બોલાવી અને તમારા માટે યોગ્ય કરવાનું હાઈકોર્ટમાં હું કાર્યવાહી કરવા કરીશ। અમને સાહેબની વાતમાં પૂરો સંતોષ થયો અને એમને અમારી પૂરેપૂરી રજૂઆત થરાદથી માંડીને અમારા બધા હુકમો જોઈ અને સાંભળ્યા અને અમારા ખેડૂતોને એમ કીધું કે આ બાબતે હું તાત્કાલિક અસરથી મેં કોર્ટમાં પણ કીધું છે અને હવે પણ હું અધિકારીને બોલાવીને કહીશ। ફોરેસ્ટ વિભાગ એમ કહે છે કે ઘોડખર અભયારણ્ય છે એ 440 કિલોમીટરનું છે, તો અમે ફોરેસ્ટ વિભાગને વાંધા અરજીમાં કીધું છે કે તમારું બધું ઘોડખર અભયારણ્ય અત્યારે, હું એને ચોરો નહીં કહું પણ મીઠાના આગરિયાઓ એક ગામમાં ક્યાંય બાકી નથી। નેર અમરસર કડોલથી માંડી સુરબારી, માણાબા અને સુઈગામ સુધી બધી જમીનો દબાણ કરેલી છે, એ ફોરેસ્ટવાળાને નડતી નથી। અને આવી ફળદ્રુપ જમીનમાં જ્યાં નર્મદા કેનાલ હોય, ખેતરો હોય, ત્યાં ઘોડખર અભયારણ્ય હોય જ નહીં, પણ એમણે તો ફક્ત ખુલ્લો રકબો જોઈ અને અભયારણ્ય મંજૂર કર્યું છે અને એ અભયારણ્ય અત્યારે સમગ્ર દબાણ થયેલું છે। એ ફોરેસ્ટવાળાને અમે વાત કરી છે, પણ એ લોકોમાં કોઈ નૈતિક હિંમત નથી કે આવા માલતુજાર હજારો કંપનીઓને એ લોકો ખાલી કરાવી શકે અને અમારા પાણીયા બંધ કરવા માટે એ લોકો કાર્યવાહી કરી હતી।